બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે તારીખ 24 માર્ચ અને વાર છે રવિવાર. આજે છે હોળી. બધાને હેપી હોળી. અને બોટાદ આવ્યા મારે લગભગ 5 વર્ષ થઈ ગયા અને પહેલી વખત મારા મમ્મી અને મારા પપ્પા બોટાદ આવ્યા છે. તો આજનો પ્લાન એવો છે કે બગદાણા જવાનો. તો અત્યારે વાગી ગયા છે સવારના 6 અને હું તૈયાર થઈ ગયો છું. નીચે બધા તૈયાર થઈ ગયા છે. તો પપ્પા તૈયાર થઈ ગયા છે. હવે નાસ્તો પણ રેડી. ચા થઈ ગઈ છે, સેવ છે, બિસ્કિટ છે, બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે. બરાબર ને? સરસ. ચલો તો નાસ્તો કરી લઈએ અને પછી નાસ્તો કરી નીકળીએ. બસ પાલીતાણાવાળો હાઈવે આવી ગયો છે. 20 મિનિટમાં પાલીતાણા પહોંચી જશું. મમ્મીને થોડોક વોમિટનો પ્રોબ્લેમ થતો હતો એટલે ઊભા રહ્યા છીએ. બાકી તમે જોઈ શકો છો. હવે પાલીતાણામાં પપ્પાના ફ્રેન્ડ એક રહે છે, એમના નાનપણના ભાઈબંધ છે. તો એમના ઘરે 10 મિનિટ 15 મિનિટ ઊભા રહેશું અને પછી આગળ બગદાણા જવા માટે નીકળી જશું. તો પહોંચી ગયા છીએ પપ્પાના ફ્રેન્ડના ઘરે. બસ હવે 10 મિનિટ 15 મિનિટ અહીંયા ચા પાણી કરીને પછી નીકળી જવું છે બગદાણા માટે. બગદાણા હવે 5 કિલોમીટર બાકી છે. પાછી ગાડી ઊભી રાખી. મમ્મીનો વોમિટનો પ્રોબ્લેમ બહુ વધારે છે. તો બસ હવે 5 કિલોમીટર બાકી છે. બહુ વાર નહીં લાગે. લગભગ 10-15 મિનિટમાં પહોંચી જશું. ફાઇનલી પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે. પણ ગાડી પાર્કિંગ કરવાનો બહુ પ્રોબ્લેમ આવે છે. બહુ પાર્કિંગ એટલું મોટું છે પણ પાર્ક કરતાં ગાડીઓને બહુ આમાં આવડતું નથી. માંડ આ એક જગ્યા મળી છે. હવે તમને મંદિરના દર્શન કરાવું. આપણે જે ગિફ્ટ લાવ્યા હતા એ ગિફ્ટ મુકાઈ છે. હવે આપણે મંદિરે જઈને આપશું એમને. તો આવી રીતનો માહોલ છે. આ જૂનું મંદિર, પેલું નવું મંદિર, પછી આ બાજુથી ભોજન શાળા જે એમને ખોલેલી છે એ બાજુ છે. આ બાજુ ચાનું એવું કરેલું છે કારણ કે બાપા ચાના અને બીડીના બહુ જ શોખીન હતા. જે પણ આવે એ ત્યાં બેસીને ચા પીવે છે. શ્રીફળ વધેરવા જઈએ છીએ અત્યારે. મંદિરની પાછળ એક ઝાડ છે. તો ત્યાં કેવું એવું થાય છે કે ત્યાં બાપા બેસતા હતા એમ. તમે ત્યાં બેસો મન લગાવો તો તમને એ અનુભવ થાય. તો આપણે એ ઝાડ જોવા જઈએ છીએ. તો બતાવું તમને. તો સારા એવા ટાઈમે આવ્યા હતા. આરતીનો લાભ મળ્યો. હવે આરતી પૂરી થઈ ગઈ છે અને મેં તમને કીધું હતું ને કે પપ્પા અને મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે. તો હવે બસ એમને હવે આપી દઈએ અને પછી અહીંયાથી આ આગળનું જોઈને અને હવે ભગોડા માટે નીકળવું છે. ચલો બતાવું તમને. પપ્પા કેવું લાગ્યું? મજા આવી ને? તો બાપાએ એક વસ્તુ મોકલાવી હતી પપ્પા માટે. અને મમ્મીના માટે પણ
તો દર્શન કરી દીધા છે, હવે નીકળીએ છીએ. હવે આગળ જો એવું સારી એવી જગ્યા મળે તો જમી લઈએ અને પછી ભગોડા માટે નીકળી જઈએ. ભગોડા બહુ દૂર નથી, લગભગ 12 કિલોમીટરની આસપાસ સમથિંગ કંઈક છે, તો ત્યાં જઈએ છીએ. તો ભગોડા જવાનું 100%. ચલો ત્યારે. કાકા તમે ક્યાં ના? હું તો અહીંયા બાજુના મોણ પર. બાજુના જ છો ને? બરાબર. કાકા અહીંના જ છે. હવે રસ્તામાં ઊભા છીએ. હવે હોટલ તો ક્યાંય આવતી નથી. બીજા બધાને તો ભૂખ નથી, પણ મને ભૂખ લાગી છે, એટલે મેં કીધું 2-3 પડીકા લઈ લો. આગળ હવે હાઈવે પર આવી. 5 વાળી છે? 5 વાળી આપી દો. 2 આપી દો. ચલો ત્યારે નાસ્તો કરી લીધો છે. ભગોડા પહેલાં દુકાન આવે છે. કયું ગામ આ તમારું? હે? ગુંદરાણા ગામે આવો તો અહીંયા મુલાકાત લેજો. ચલો તો પહોંચી ગયા છીએ આપણે ભગોડા. ગાડી પાર્ક કરી દીધી છે. તડકો બરાબરનો વધ્યો છે. તો આવી ગયા છીએ આપણે મોગલ ધામ. ભગોડા પણ મસ્ત એવા સારા એવા દર્શન થઈ ગયા. હવે વાગ્યા છે 1:45 અને મેં તો હમણાં થોડુંક 2 પડીકા ખાઈ લીધા. ભૂખ બહુ લાગી હતી, પણ જમવું તો પડશે. હવે હોટલ નથી આવતી, પણ હવે જઈએ છીએ ઊંચા કોટડા. હવે મેં પૂછ્યું 1-2 ભાઈને, એટલે એમનું કહેવું એવું થાય છે કે ઊંચા કોટડા જશો તો ત્યાં વચ્ચે તમને હાઈવે ઉપર મળી જશે. તો હવે જઈએ છીએ ઊંચા કોટડા. તો ઊંચા કોટડા પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી. હવે બીચ ઉપર જઈએ છીએ. પપ્પા તો ગાડી ચલાવી છે. કેટલા સુધી જવાનું? ક્યાં સુધી? બહુ મજા આવી. તો ઊંચા કોટડા ફરી લીધું છે, પણ જમવાનું હજી બાકી છે. 3 વાગ્યા છે, પણ હજી જમવાનું બાકી છે. વચ્ચે ક્યાંય હોટલ આવી નથી, તો પહેલાં હવે જમી લેશું. ફાઇનલી હોટલ ક્રિષ્ના મળી છે. અત્યારે હું ભાવનગર રોડે. હવે બીજી કોઈ હોટલ તો દેખાઈ નથી. પહેલી હોટલ આવી છે બહુ ચાલ્યા પછી, કારણ કે વાગી ગયા છે 4. તો સવારે ખાલી નાસ્તો કર્યો હતો અને પપ્પાના ફ્રેન્ડના ત્યાં ગયા હતા, ત્યાં થોડોક નાસ્તો કર્યો હતો, પણ ભૂખ લાગી છે એટલે જતા જ રહી ગયા. તો હોટલ ક્રિષ્ના ભાવનગર રોડે આવેલી છે. જમીને વાત કરું તો જમી લીધું. હવે ખોડિયાર મંદિરે જવા નીકળીએ છીએ. એ અહીંયાથી 87 કિલોમીટર થાય છે. તો બસ હવે
બતાવું તમને, દર્શન કરાવું. મારા જોડે જોડે તમારા લાઈવ દર્શન થાય છે, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણા ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ. ગાડીનું પાર્કિંગ કરી દીધું. અને આ ભાઈ સિક્યુરિટી, તમે સિક્યુરિટીમાં છો? તો કેવી પબ્લિક આવે અહીંયા? પબ્લિક અલગ દુનિયાનું પબ્લિક. એવું? આપણે મગર કે પેલી મગરી આવે, એ તો નસીબો એને દેખાય. નસીબો એને દેખાય. હમલો બોમ્બે વાળાને દેખાય. હે? બોમ્બે વાળા ચાર લેડીઝ આવી હતી ને, હા હા. મગર તો પગ પાણી આવી. હે? પછી આપણે નુકસાન તો એવું કંઈ કર? કાંઈ નહીં, એક જરીકે નહીં. આપણે આમાં પોપલા આવે, મોટું ખોલે એટલે આપણે એમ જાવ આપણને આશીર્વાદ આવે. એવું? બરાબર. કયું ગામ? આમ બોટાદ. ચાલો દર્શન કરતા આવીએ ત્યારે. ચાલો આપણે દર્શન કરતા આવીએ. એમનું કહેવું એવું થાય છે કે જે માતાજીના દર્શન એ આવે એ મગર નસીબવાળાને જ દેખાય. તો આપણે આપણું નસીબ જોઈ લઈએ, જો આપણને દર્શન થતા હોય તો. પહોંચી ગયા છીએ મંદિરની અંદર. દર્શન કરી લીધા છે. હવે અહીંયા બાજુમાં અહીંયા મંદિર છે અને બાજુમાં થોડુંક આમ બજાર જેવું છે, તો થોડોક આંટો મારી લઈએ, કંઈ લેવા જેવું એવું હોય તો. દર્શન કરી લીધા છે, પણ આમાં મેં તમને કીધું કે આપણું નસીબ હશે તો મગર દેખાશે, પણ કાંઈ મગર દેખાયો નહીં. એનો મતલબ આપણું નસીબ નથી. તો લાઈક તો કરજો. હવે આપણે નીકળી જઈએ છીએ બોટાદ. બોટાદ જઈને જમીન પછી પૂરું. બીજું હવે તો ખાલી જમવાનું જ બાકી છે બોટાદ જઈને. તો બગદાણા, ભગોડા, ઊંચા કોટડા અને આ ખોડિયાર મંદિર, તો 4 જગ્યાએ ફર્યા. પ્લસમાં મને એના કરતાંય વધારે કે મમ્મી ને પપ્પાને ગિફ્ટ આપવાની હતી, તો એ ગિફ્ટ પણ આપી દીધી, એટલે બહુ જ ખુશી છે. અને તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. બાય.